હાઈફાઈ જિંદગી જીવવા એક બે ગાડી આવી જાય બધાને મોજમાં દેશો ને ના બી હોય, કારણ કે વિષ્ણુના વિડીયો જોતા હોય જરૂરી નહીં કે મજામાં હોય ને ના જ હોય. તો કાંઈ નહીં મિત્રો, હું સવારમાં આવી ગયો છું ક્યાં હોય ખેતરની અંદર, અને આ વિડીયો ઉતારવાનું એક જ કારણ, આ આપણો શોખ છે વિડીયો ઉતારવાનો. શોખ હોય એ પૂરો કરવો પડે ને, વિડીયો ઉતારવાનો આપણો શોખ છે એટલે આપણે વિડીયો બતાવીએ. કદાચ કોઈ ખગાવાલા કોકે જોયો હોય કે આ તું શું કામ કરે તો એમને જરૂરથી હું કહેવા માંગીશ કે આ આપણો શોખ છે એટલે આપણે આ વિડીયો ઉતારીશું. ભાઈ આપણો શોખ પૂરો થઈ જશે પછી વિડીયો ઉતારવાનો ભાઈ, પણ આ તો શોખ છે એટલે શોખ પૂરો કરવો જરૂરી છે ને, એટલે વિડીયો ઉતારીશું. કોઈને એવું સારું લગાડવા કામ કે ટીમ ફેમસ થવા એવું કંઈ આપણું છે નહીં ભાઈ, ખાલી મોજ શોખ માટે યાર વિડીયો ઉતારવી છે આપણે. અને આપણો શોખ છે એટલે પૂરો કરશું એકચ્યુઅલી, અને પૂરો કરવી જ છીએ એટલે આપણો શોખ છે. એટલે હવે એક મસ્ત જગ્યાએ જઈને બેસજો શાંતિથી, અને પછી હું તમને કહું આપણો આ શોખ છે એટલે આપણે વિડીયો ઉતારીશું. જો શોખ તો આવે છે ફાર્મિંગ, ખેતી કરવાનો એકચ્યુઅલી શોખ, વિડીયો ઉતારવાનો શોખ હતો એટલે વિડીયો ઉતારું છું. એ શોખ છે એટલે શોખથી વિડીયો ઉતારું. હા તો કંઈ કહેવાય નહીં, આ વિડીયો કદાચ વાયરલ થઈ જાય આપણો, અંચક કંઈ કહેવાય નહીં ફેમસ થઈ ગયો હોય, અને ઘણા કેવું હોય કે લાઈન કે આ વિડીયો ઉતારે તો હું પણ ઉતારું વિડીયો, એટલે એવી રીતે આ વિડીયો ચાલુ ના કરતા ઉતારવાનું. કારણ કે કામ બધું પડતું મેલીને તમે વિડીયો ઉતારવા બાટકી જાઓ, આમાં સક્સેસ તમને ના મળે તે એવું જરૂરી નહીં કે સક્સેસ મળી જ જાય આમાં. એટલે જે પહેલાં કામ કરતા હોય પહેલાં એ કામ કરજો. આ કેવું બસ એક જ કામ તમે એવું મનમાં વિચારીને એવું રાખો કે ના મારે વિડીયો ઉતારવો જોઈએ, કદાચ સક્સેસ ના મળ્યું હોય તો તમે બીજા કામમાંથી ને તમે એ કામ ઢીલું મૂકીને એ કામમાં તમારું બધું બગડે, અને આમાં તે તમારે સક્સેસ ના મળે. એટલે પહેલાં જે કામ હોય એ કરવાનું, કારણ કે અત્યારે તો એટલે જે કામ કરતા હોય પહેલાં કામ કરજો. સાઈડમાં કંઈક કામ ચાલુ રાખજો ને પછી ઉતારો એ વાત આખી અલગ છે. કારણ કે સાઈડમાં બીજું કામ હોય એટલે કે આપણે ઇનકારથી નથી. હવે હું તમને મારા પૈસા આનાથી આ હું કામ કરું છું, ખેતી કરવાનો મને શોખ છે, હું એ કામ કરું છું, અને કદાચ જેના પૈસા મને આવ્યા હું તમને બતાવું કે મારા આના અંદર સોશિયલ મીડિયામાંથી આટલા બધા પૈસા મારા આવ્યા, તો તમે ફાઇનલી ચાલુ કરવાના છો લાઈન એમાં મળે જ છે. પણ એ આખી વાત અલગ છે, એ આના પૈસા આવ્યા ને મેં તમને બતાવ્યા કે મારા આટલા બધા પૈસા આવ્યા, પણ એનું વાહનનું કંઈક રાજ અલગ જ હોય. એટલે તમે જે કામ કરતા હોય કરજો. આ તો આપણો શોખ છે એટલે આપણે વિડીયો ઉતારીશું. આ કદાચ કોઈક આપણા મારા એવા મિત્રો કોઈક એવા સગા સંબંધી જોવે, અને આ તો ચમ ઉતારું, કારણ કે જો આ વિડીયો મેં કેલા અને કદાચ હું મોટો માણસ આવ્યો કદાચ એવું નહીં કે આમ એવા હેવી લેવલે જતો રહ્યો હોય હાઈફાઈ, એટલે કે ભૂલી ના જાઉં કે મેં પહેલાં આવું કામ કરેલું છે. આવું યાદ રાખવા હાટું આવું યાર વિડીયો કંઈ ખબર પડે કે ના હું પહેલાં આવું કામ કરતો હતો. અને આપણા વિડીયો તો તમને ખબર છે હાલતું ફાલતું અઠ્ઠે વિડીયો આપણા આવતા હોય, કારણ કે કંઈ નક્કી ના હોય. અને બનતા ભાગે તો હું ખેતરમાં હોય અને ખેતરની જ મોજ માણતો, કારણ કે 24 કલાક આપણે મોજમાં જ હોય. એવું નહીં કે ઉદાસ કે આમ કે તેમ કરો, આપણે મોજમાં જ હંમેશા મોજમાં જ રહેતા હોય. તો કાંઈ નહીં, જેને યુટ્યુબ જે ચાલુ કરવું એને કોઈ ના નહીં કે ના કરશો, કરો સારું કામ છે, પણ શું સાઈડમાં બીજું કોઈ કામ કરતા હોય તો એ પહેલાં કરજો. નકરો આ ફોન ચાલીને આમ કોક તમને 2-3 જણા કોક કે આ શું કરે છે ને આમ નથી ને તમને પછી દયા લાગવા હવે નથી કરું ભાઈ, તમે ઢીલું મૂકી દો અને ઓલું કામે રહે, જે કરતા હોય એ કામે રહે, અને આમાંથી ને તમને સક્સેસ ના મળે. એટલે પહેલાં જે કામ કરતા એ કરજો ને પછી આ કામ કરજો વિડીયો ઉતારવાનું. આ તો હું ખેતરમાં બેઠો છું, આ તો કંઈ નહીં આવડી જ નવરા બેઠો એટલે વિડીયો બનાવી નાખ્યું, અને શોખ છે એટલે બનાવીશું. હવે નહીં યાર ફેમસ થઈ ગયા હોય તો થઈ જવું, આ તો કંઈ કહેવાય ખરું. હું જુઓ ખેતરમાં પાણી વાળું જો સર કેવા સરસ મજાના ઘઉં આપણા નીકળી ગયા. પણ બસ આજે એકચ્યુઅલી આપણો એક શોખ છે, બાકી આપણને આપણને ન અપાવે. આ તો શોખ માટે આપણો શોખ છે એટલે આપણે બનાવી.
કાંઈથી તો હું ના બનાવતો. હજી ચાલુ આમ આપણને સક્સેસ મળે કદાચ આવે પછીના વિડીયોમાં હું તમને બતાવીશ કે હા ભાઈ આમાં આટલા આવડે પૈસા આવે છે આ રીતનું કામ. અત્યારે તો નકર તમને અઢળક વિડીયો છે કે તમને મોટું બતાવે કેવું કે મારે હા આવી ગાડી છે કેવી ગાડી છે, આટલા પૈસા આવે હું આટલા કમાઉં છું. પણ એમની મહેનત એમને પાછળ કેટલી મહેનત કરી હોય, લગભગ મહેનત એટલી કરી હોય એમને કે 3-4 વર્ષ લગીને એક ધારી એમની મહેનત કરી હોય. કારણ કે બીજું સાઈડમાં બીજું કામે ચાલુ હોય અને શું કહેવાય કે આ કામે કરતા હોય એટલે બે અવારનવાર ચાલુ રહે અને એમાંથી એ ચેનલ ઉપડી જાય. અને આપણે જો એ જોઈ લઈએ એટલે હવે આપણને એમ થાય કે ના લાવો ને હું વિડીયો ઉતારી નાખું, હું કરું કે મને સક્સેસ મળશે જ છે ને. હા સક્સેસ મળે હું ના નથી પાડતો કે સક્સેસ ના મળે, પણ સાઈડમાં કંઈક કામ ચાલુ રાખવું પડે. આ તો તમારો એક વિડીયો એવો ઉતરી જાય કદાચ ઘણા લોકો જોઈ લે પસંદ કરી લે તો તમારું ચેનલ હાલી જાય. હા પછી વાંધો નહીં તમે રેગ્યુલર ઉતારો ના ઉતારો. રેગ્યુલર તો કામ બધા XYZ કામ કરો, તમે રેગ્યુલર કામ કરવું જ પડે તો જ તમને સક્સેસ મળે. યુટ્યુબનું કામે ચાલુ રાખજો. યુટ્યુબમાં સક્સેસ મળે છે નથી મળતું એવું પણ હું નથી કહેતો કે સક્સેસ નહીં મળતું, સક્સેસ આમાંય મળે જ છે. પણ કહેવાનો મતલબમાં કે બહુ વાર લાગે યાર. અને અત્યારે એવા યુટ્યુબર થઈ ગયા કે તમને સર 1-2 મિત્રો મારા છે કે હું એમની હા ઘણી મેં એમને પૂછ્યું કે એટલે કેવી રીતે ચાલુ કરવાનું શું છે તો તમને એ શું કરે છે એ તમને રિયલ તો તમને નહીં જ બતાવે કે હું ફાઇનલ કહું છું 100% કહું છું તમને ફાઇનલ. અમુક સર ઘણાય છે કે અમુક રિયલ તમને કહે કે હા આ રીતનું કર, આ રીતે તું ચાલુ કર તો તને આમાં સક્સેસ મળશે. આ રીતના કન્ટેન્ટ બનાવી નકરું નહીં અલગ તું કન્ટેન્ટ બનાવી તો કદાચ તારા વિડીયો ઉપડી જાય. પણ અત્યારે તો મિત્રો 1-2 મિત્ર છે એના વિડીયો અમુક વાર આવે ના આવે એવું હોય કે રેગ્યુલર એ વિડીયો નાખતો નહીં, આવે તેમ કદાચ ના આવે એના અચ્છે વિડીયો ના આવે. તમે 2-3 વાર મેં એક યુટ્યુબરથી 2-3 વાર પણ મેં કોશિશ કરી પણ એને રિયલ એને કંઈ કીધું નહીં આપણને. પણ આ તો મારો શોખ હતો એટલે મેં એવી જ રીતે અલગ જ રીતે મેં ચાલુ કરી દીધી ચેનલ કે લાઈક કે ઉતારું તો ખાલી શોખ માટે ઉતારું, બાકી કંઈ ખાલી યાદ રહે કદાચ હું એવો ફેમસ પછી ઓલું ભૂલી ના જવાય કે હું આવું કામ કરતો હતો નહોતો કરતો એવું ભૂલી ના જવાય. સમજે ફેમસ હું 1-2 ગાડી આવી જાય. તું સમજા? હા નહીં તું સમજા નહીં. જિંદગી દીકરી એવું થઈ જાય એવું બધું તો બીજા તો એમની કામ હોય. આપણે તો જો ખેતરમાં કામ કરતા હોય અને હવે આમાંથી લઈને બાકી રહી હવે હું આ કામ પડતું અહીંયા મેં કીધું બરાબર પછી આપણને આની ઈચ્છા ના થાય કે નવો નકરો વિડીયો વાહીને રે પડી જાઉં તો ભાઈ એમાં સક્સેસ ના મળે. નામે લોકો દાંત કાઢે આપણે કે આ બહુ ઉડતો હતો કેમ શું છે એમ વિડીયો ઉતારજો મારી નામથી ઉતારજો. પણ યાર જો બહુ તમને કહેવા જઈશ તો આ વિડીયો બહુ મોટો થઈ ગયો યાર એટલે બહુ નહીં. ક્યારેક મને એવો જેવો આવડી ટાઈમ મળતો રહે જેવડી તમને કેવું નવું અપડેટ આવતું હોય છે હું તમને શીખવાડતો રહીશ, તમને અને કહેતો રહીશ કે આ તમે કરો આમ કામ કરો મારે આવડી રીતનું આવ્યું. કંઈક નવી અપડેટ આવતી છે તો હું તમને કહેતો રહીશ. આપણે કોઈ ખાનગીમ નહીં બધાએ આગળ વધો. હું તમને કહેવા માટે કે તમે નકરું આ લઈને હાલતા નથી પડી જતા, સાઈડમાં કંઈક કામ કરવાનું ચાલુ રાખજો. એમના પછી આ લઈને નીકળી જતા. અત્યારે તો જો હું અત્યારે તો કામ કરું છું કારણ કે મને ખેતરની મોજ અલગ જ આવે મજા આવે કારણ કે બધા મિત્રો ભેગા થઈ એટલે એક મોજ જ કરતા હોય અલગ. તો કાંઈ નહીં મિત્રો જો જેવા નવા અપડેટ આવતા રહેશે તો હું તમને કહેતો રહીશ અને બનાવ્યું હોય એના સપોર્ટ આપણે ફૂલ કરશું. યુટ્યુબ સક્સેસ મળે છે નથી મળતું એવું પણ ધીરે મળે. ઘણાને કેવું કે અમુક તમે મોટી ચેનલો જુઓ અત્યારે એટલે એમને લગભગ વાહણે 4-5 વર્ષથી એમની ધારી મહેનત કરી હોય સક્સેસ મળે તો ખરું જ તે એ ફાઇનલ સક્સેસ મળે. પણ બીજું કામે કરતા રહેજો નકરું આનું આ કામ ના કરતા. આ જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે તમે વિડીયો બને નાખો એ વાત આખી અલગ છે પણ ધીરે કામ કરજો. મારા વિડીયો તમને જોજો બનતા લાગ્યું ખેતરમાં આવીને કેમ કે અત્યારે હું વિડીયો જે ઉતારું છું એ ખેતરમાં જ ઉતારું અને તમને કહું છું કારણ કે હજુ પબ્લિસિટી આપણને
કેવું શરમ લાગે, નવા નવા એટલે શરમ લાગે. હવે ચાલુ કરજો પહેલાં શરમ, ધીરે ધીરે ચાલુ કરશો એટલે શરમ તો તમારી ઓટોમેટિકલી નીકળી જશે. શરમ પછી તમને નહીં બહુ લાગે, કારણ કે મેં ચાલુ કરી ત્યારે મને શરમ લાગતી. શરમ તો લાગે ને યાર. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને આ વિડીયો એવો વિડીયો છે કે સારો જ ઉતર્યો છે, મને બહુ ખબર નહીં, પણ જો બનતા ભાગ લગીને તમે શેર કરતા રહો વિડીયો. મિત્રો, જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બનતા ભાગ લગીને આ વિડીયોને એટલો શેર કરી દો કે હું તમારા માટે નવા નવા વિડીયો યાર લાવતો રહું. અને ચેનલની અંદર બન્યા રહેજો ઢીલા. હું મળું તમને એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને બાય બાય.